અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ સિંહોની કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા જોવા મળ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે. આ વિડીયો 15 મે 2023નો હોવાનું પ્રાથમિક અનુમાન છે, કે જે 2 વર્ષ જૂનું હોવાનું મનાય છે. વિડીયોમાં પ્રદીપ ભાખર શિકાર કરેલા સિંહ આગળ ઊભા રહીને સિંહ સપાટા મારતા જોવા મળે છે, કે જેની ચારે તરફ ટીકા થઈ રહી છે. વાયરલ વિડીયોમાં એવું પણ જોવા મળે છે કે સિંહોના ટોળા પાછળ એક 4 વ્હીલ કાર દેખાય છે, કે જે પ્રદીપ ભાખરની હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટના દરમિયાન સિંહોની કુદરતી વર્તણૂકમાં ખલેલ પહોંચાડવામાં આવી હોવાનું મનાય છે. છતાં વન વિભાગે આ મામલે કોઈ નક્કર પગલાં ન લીધા હોવાનો આરોપ લાગ્યો છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓએ વન વિભાગની નિષ્ક્રિયતાને ધૃતરાષ્ટ્રની ભૂમિકા તરીકે ગણાવીને ટીકા કરી છે. આ વિડીયો એવા સમય સામે આવ્યો છે જ્યારે પ્રદીપ ભાખર દુષ્કર્મ પીડિતા કેસમાં પણ ચર્ચામાં હતા અને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું કહેવાય છે. આ જૂના કારનામાનો વિડીયો ફરીથી વાયરલ થતા ભાજપ નેતા સામે વિવિધ વધુ ગાઢ બન્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને રોષ ફેલાવશે તો વિવાદ વધુ ગાઢ બન્યો છે અને વન વિભાગ તેમજ સ્થાનિક વહીવટ પર આ મામલે તપાસ કરી કડક કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે. આ ઘટના અંગે હજુ સુધી પ્રદીપ ભાખર કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો કે આ વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચાનો વિષય બન્યો છે અને પર્યાવરણ સંરક્ષણ તેમજ કાયદાના અમલ અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.